કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 2,33,000 મુદ્દામાલ ઝડપી લીધો હતો। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના મુજબ આગામી નવરાત્રી મહોત્સવ પહેલા કેશોદ શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવવાની સંભાવના વધી રહી હોય ત્યારે શંકાસ્પદ હિલચાલ અને શંકાસ્પદ વાહનો તથા લિસ્ટેડ બુટલેગરોની વોચ રાખવા પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આનંદ ઓડેદરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર મોહનભાઈ ભંભાણા, માનસી અમરાભાઈ કામડિયાને માહિતી મળી હતી કે અજાબ રોડ પર ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ 11UU 7721 ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થનાર હોય અને કેશોદના ત્રાગડ શાપીની દરગાહ જવાના રસ્તે સાઈડમાં વોચમાં હતા ત્યારે અજાબ તરફથી લીલો ચારો ભરેલી ઓટો રિક્ષા આવતી હોય રોકવાનો ઇશારો કરતા રિક્ષા ચાલક અને એક ઇસમ નાસવાનો પ્રયાસ કરતા કોડન કરી અટક કરી તપાસ કરતા ઓટો રિક્ષામાં લીલા ચારા નીચે ખાખી પૂઠાની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી મળી આવતા અંજોની રૂબરૂમાં ગણતરી કરવામાં આવતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 58 કિંમત ₹73,000, ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ 11UU 7721 કિંમત ₹1,50,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ ₹2,33,000 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બંને ઇસમો પૈકી સાગરભાઈ પોપટભાઈ વિરાણી રહેવાસી ઇન્દિરાનગર અને એક સગીરને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા સુરેશ ઉર્ફે કસ્યો, સરમણ કોડિયાતર અને 52 ધાના ગરચર અને હરદેવસિંહ ભૂપતસિંહ જાડેજા આપી ગયેલો હતા અને કેશોદ પોલીસ દ્વારા સાગર પોપટભાઈ વિરાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર હાજર નહીં મળેલ સુરેશ ઉર્ફે કસ્યો, સરમણ કોડિયાતર, 52 ધાના ગરચર તેમજ હરદેવસિંહ ભૂપતસિંહ જાડેજા 5 ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એસઆઈ વીરાભાઈ ગિયડ ચલાવી રહ્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।